ભરૂચ ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન ઈદ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। ભરૂચ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદની નમાઝ પઢી ઉજવણી કરી હતી। મુસ્લિમ બિરાદરો એક માસના રમઝાન રોજા રાખી અલ્લાહ ઇબાદત કરવામાં આવી હતી અને ભરૂચના ઈદગાહ મેદાન ખાતે આમ આદમી પાર્ટીના લોકસભાના ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ તમામને ઈદની શુભેચ્છા પાઠવી હતી। આજે ભરૂચના ઈદગાહ ખાતે તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ આપવા માટે આવ્યા છે, મુબારકબાદ દેવા માટે આવ્યા છે। સાથે સાથે આપણા પૂરા દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને પૂરા દેશના મુસ્લિમ બિરાદરો, હિન્દુ ભાઈઓ તમામ લોકો એકતા અને સાથે રહીને આવનાર દિવસમાં ભવિષ્યનું ઘડતર થાય, દેશનો વિકાસ થાય અને રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે, એ જ ઉદ્દેશ સાથે આજે મોટી સંખ્યામાં અમે અહીં ઉપસ્થિત થયા છે અને મુસ્લિમ બિરાદરોને અમે ઈદની શુભકામના, ઈદની મુબારક બધાને પાઠવેલ છે। ચાલો રામગઢ લફરા। રામનવમી તારીખ 17/4/2024 બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે। સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ, બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજનીક, વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સૂર સંભળાશે। આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે। શુભ સ્થળ રામદેવપીર મંદિર, ગામ રામગઢ લફરા, મુન્દ્રા, કચ્છ। સમય રાત્રે 10 કલાકે। નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ જાડેજા, રામગઢ લફરા, સ્વર્ગવાસી મણિલાલ આરસોની, વડાલાવાડા।